31 ડિસેમ્બરની રાત્રે ડિંડોલી વિસ્તારમાં આવેલ મહાદેવનગર રેલવે પટરી ઉપર રાજા નામના યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી અને નાસી ગયેલ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી મર્ડરનો ગુનો ડિટેક્ટ કરતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સુરત શહેરના 31ની રાત્રે ડિંડોલીના મહાદેવનગર વિસ્તારમાં આવેલ ભુસાવળ ઉધના રેલવે પટરી ઉપર રાજા નામના યુવકની હત્યા કરી નાસી ગયેલ આરોપીઓને ઝડપી લેવા માટે આપી સૂચના અન્વયે ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.છે. ચુડાસમા, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. પઠાણના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણીના સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી નવાગામ ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિવેશ હરીશભાઈ, હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ, નરેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ અરવિંદ વાસુદેવ નાઓને ખાનગી રાહે મળેલ ચોક્કસ બાતમીને આધારે નવાગામ રેલવે ટ્રેક પાસેથી ઉપરોક્ત મર્ડરના ગુનામાં સંડોવાયેલા આરોપી ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ, ઉંમર 24, રહેવાસી 187, યોગેશ્વર નગર, નવાગામ ડિંડોલી, સુરત; શ્રવણ ઉર્ફે રાહુલ રાજકુમાર, ઉંમર 20, રહેવાસી પ્લોટ નંબર 191, હરિદ્વાર સોસાયટી, નવાગામ ડિંડોલી, સુરત; હિમાંશુ ઉર્ફે કાંચા વિજય બહાદુર મોરિયા, ઉંમર 19, રહેવાસી ગંગાસાગર સોસાયટી, નવાગામ ડિંડોલી, સુરત નાઓને ઝડપી પાડી મુખ્ય આરોપી ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે ગઈ તારીખ 31/12/2023ની રાત્રિના 10 વાગ્યાના સુમારે પોતાની રિક્ષા લઈને મહાદેવનગર સોસાયટીમાંથી પસાર થતો હતો ત્યારે મરણ જનાર રાજાએ રસ્તામાં ઊભા રહી રિક્ષા રોકી ગાળાગાળી અને મારઝૂડ કરી, જેથી થોડીવાર બાદ મારા ઘરે પાછો જઈને ચપ્પુ લાવી ઝઘડાનો બદલો લેવા મારા બે મિત્રો શ્રવણ ઉર્ફે રાહુલ, ઉંમર 20 અને હિમાંશુ ઉર્ફે કાંચા મોરિયાને સાથે લઈ લાકડાના ફટકા અને ચપ્પુ સાથે મહાદેવનગર રેલવે પટરી ઉપર બેસેલા રાજા તેના મિત્રોને મેરી રિક્ષા કિસને રોકી थी તેમ જણાવી તેઓને હુમલો કરતા રાજાના મિત્રો નાસી ગયેલ. રાજાને માથા, છાતીને પીઠના ભાગે ચપ્પુના ઘા મારી ફટકા મારી નાસી ગયેલ, જેથી ત્રણેય આરોપીઓને ઉપરોક્ત મર્ડરના કામે ડિટેઇન કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે. જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. 31 ડિસેમ્બરની રાત્રિના સમયે ડિંડોલી પોલીસ સ્ટેશનના નવાગામ વિસ્તારમાં રેલવેની પટરી પાસે એક મર્ડરનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આશરે 11:30ની આસપાસ એક વ્યક્તિ ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ આ નામનો વ્યક્તિ ત્યાં રેલવે પટરી પર બે માણસો બેસેલા હતા એને જોઈને ચપ્પુના ઘા મારે છે અને એની હત્યા નિપજાવે છે. આ બનાવના મૂળમાં જતા પોલીસને માહિતી મળી છે કે આશરે 11 વાગ્યાની આસપાસ આ ઉદય ઉર્ફે ગોલુ એ જ્યારે રિક્ષા લઈને જતો હતો ત્યારે મરણ જનાર રાજા ગાયકવાડ અને એના મિત્રો ત્યાં ઊભા હતા અને એની ઓટો રિક્ષા અટકાવી હતી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ગાળાગાળી થઈ હતી. આ અનુસંધાને ગુસ્સામાં આવી જઈ અને એણે જે હત્યા કરનાર વ્યક્તિ છે એણે પોતાના બે મિત્રો રાહુલ રાજકુમાર, ઉંમર 20, અને હિમાંશુ ઉર્ફે કાંચા વિજય મોરિયા, આ ત્રણેય વ્યક્તિઓ ત્યાંથી ગયા અને ઘરેથી કેક કાપવાનું ચપ્પુ લઈને આવ્યા અને સાથે લાકડા પણ લઈને આવ્યા હતા અને આ બધા હથિયારો લઈ અને એ લોકોએ પટરી ઉપર બેસેલા બંને વ્યક્તિ ઉપર અચાનક હુમલો કરી દીધો હતો અને આ હુમલા અનુસંધાને એમાંથી એક વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો, જ્યારે બીજો વ્યક્તિ જેનો મુખ્ય ઝઘડો થયો હતો એ રાજા ગાયકવાડનું ત્યાં મૃત્યુ થયું હતું સ્થળ ઉપર. પોલીસે ખૂબ જ મહેનતથી આ બનાવને ડિટેક્ટ કર્યો હતો. પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી ગઈ હતી અને વિસ્તારમાંથી આ ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડેલ છે. અત્યારે જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ જે આરોપી છે એ પોતાના પરિવાર સાથે ઓટો રિક્ષામાં જતો હતો ત્યારે આજે ભોગ બનનાર અને એના મિત્રો ત્યાં ઊભા હતા રસ્તામાં અને રસ્તામાં ઊભા રહી અને રિક્ષા એને રોકવી પડી હતી. આ રિક્ષા રોકવા માટે રોક્યા બાદ એ લોકો વચ્ચે તકરાર થઈ હતી કે રિક્ષા કેમ ફાસ્ટ ચલાવે છે અને રોકી કેમ, આ સામે આવી વાતો થઈ હતી અને ત્યારબાદ જે લોકો ભોગ બનનાર હતા એ લોકોએ એમની સાથે ગાળાગાળી કરી હતી, એને માર માર્યો હતો એવી પ્રાથમિક વિગત પોલીસને મળી છે. પોલીસ આ તમામ હકીકત વેરીફાઈ કરી રહી છે. ત્યારબાદ જ્યારે આ વ્યક્તિ આરોપી ત્યાંથી ઓટો રિક્ષા લઈને જતો રહે છે અને પોતાના ઘરે જાય છે, પોતાના પરિવારને ત્યાં ઘરે ઉતારી દે છે અને ઘરેથી કેક કાપવાનું ચપ્પુ લઈ અને પોતાના મિત્રો સાથે આ બનાવ માટે
રેલવે પટરી ઉપર આવે છે. ગુનાહિત ઇતિહાસ કોઈનો? આમાંથી જે આરોપી પકડાયા છે 3, એમાંથી જે મુખ્ય આરોપી છે ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ, આ જે વ્યક્તિ છે એ અગાઉ પણ ડિંડોલીમાં જ મારામારીના આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો હતો. આ ઉપરાંત પોલીસે અગાઉ એની પાસા પણ કરેલી હતી. હાલ પોલીસે તેની ધરપકડ કરી લીધેલ છે. આ ઉપરાંત અન્ય જે 2 આરોપીઓ પકડાયા છે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં એની પણ પોલીસ અત્યારે તપાસ કરી રહેલ છે.